બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 141 અને શ્લોક નંબર 142નો અભ્યાસ કરવાના છીએ. તો સૌ પ્રથમ શ્લોક નંબર 141ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. હરિવાર. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. પહેલો શબ્દ છે પરમાત્મ પરબ્રહ્મ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. પરમાત્મ પરબ્રહ્મ એટલે કે ભગવાન સ્વામિનારાયણની વાત કરી છે. આખી કડી બે વાર સમૂહમાં ગાઈએ. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. હરિવાર. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. પરિવાર. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. પહેલો શબ્દ છે બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દ છે. બ્રહ્મ, અક્ષર, સ્વરૂપસ્ય. એ ભેગો થઈને બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય. આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. બીજો શબ્દ છે ગુણાતીત ગુરોસ્તથા. આ શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દ છે. ગુણાતીત, ગુરોહો, તથા. અને ભેગો શબ્દ ગુણાતીત ગુરોસ્તથા. ગુણાતીત ગુરોસ્તથા. આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. પરિવાર. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાઈશું. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. પરિવાર. પરમાત્મ પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. બ્રહ્માક્ષર સ્વરૂપસ્ય ગુણાતીત ગુરોસ્તથા. શ્લોક નંબર 141 અને શ્લોક નંબર 142 આ બંને શ્લોકનો ગુજરાતી અર્થ એક સાથે લેવામાં આવે છે. તેથી સૌ પ્રથમ આપણે 142મો શ્લોક સમજીશું, તેનું ગાન કરીશું અને પછી આ બંને શ્લોકનો ગુજરાતી અર્થ સાથે જોઈએ. 142મા શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા. ફરીવાર. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા. પહેલો શબ્દ છે તદર્પિતસ્ય. એમાં બે શબ્દ છે તદ, અર્પિતસ્ય એટલે કે તેમણે આપેલા. બીજા શબ્દો છૂટા છૂટા સમજાય તેવા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીશું. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા. ફરીવાર. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ભક્તાનામ તચ્છ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. પરિવાર. ભક્તાનામ તચ્છ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભક્તાનામ, તચ્છ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો
વિવેકતઃ. વચ્ચે એક શબ્દ છે તચ્શ્રિતાનામ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. તત શ્રિતાનામ એટલે કે તેમના આશ્રિત, આપણે બધા. તો આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈએ. ભક્તાનામ તચ્શ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. ફરીવાર. ભક્તાનામ તચ્શ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા ભક્તાનામ તચ્શ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. ફરીવાર. તદર્પિતસ્ય દિવ્યસ્ય સિદ્ધાંતસ્ય ચ સર્વદા ભક્તાનામ તચ્શ્રિતાનામ ચ પક્ષો ગ્રાહ્યો વિવેકતઃ. તો શ્લોક નંબર 141 અને શ્લોક નંબર 142 એનો ગુજરાતી ભાવાર્થ આપણે અત્યારે સાથે જોઈશું. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 141 અને શ્લોક નંબર 142 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.